નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેર તેની પ્રથમ પિકલબોલ પ્રીમિયર લીગ પીપીએલનું ભવ્ય આયોજન કરવા માટે તૈયાર છે. આ એક રોમાંચક ટીમ આધારિત ટુર્નામેન્ટ છે જેમાં વડોદરાના શ્રેષ્ઠ 96 પિકલબોલ ખેલાડીઓ ભાગ લેશે. સ્મેશ પિકલબોલ ક્લબ અને કાફે દ્વારા એડીએ મનોરંજનના સહયોગથી આયોજિત આ લીગનો મુખ્ય ઉદ્દેશ્ય છે પિકલબોલની લોકપ્રિયતાને વધારવાનો, જે સ્પર્ધા, સમુદાય અને ખેલદિલીનું એક આકર્ષક મિશ્રણ પૂરું પાડશે. આ લીગમાં માત્ર વડોદરાના જ 96 ખેલાડીઓ ભાગ લેશે, જેમને 8 ટીમોમાં વહેંચવામાં આવ્યા છે અને આ ટીમોને 2 જૂથમાં વિભાજિત કરવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં તમામ સ્તરના ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લેશે, જેમાં પુરુષો, મહિલાઓ, 40 વર્ષથી વધુ વયના ખેલાડીઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. આ રોમાંચક ટુર્નામેન્ટ 3 દિવસ સુધી ચાલવાની છે. આજથી શરૂ થઈ છે અને 4 તારીખે આ ટુર્નામેન્ટ સમાપ્ત થશે. ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે વૈશ્વિક સ્તરના ખેલાડી હિમાંશ મહેતા હાજરી આપી. હિમાંશ મહેતાએ કોલંબિયા, પેરુ અને લંડન જેવા દેશોમાં પિકલબોલની વિવિધ ચેમ્પિયનશિપ જીતીને આ રમતમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. આ પિકલબોલ ટુર્નામેન્ટ 3 દિવસ માટે અહીંયા સ્મેશ પિકલબોલ ક્લબ ખાતે યોજાઈ છે. આમાં બરોડાના સમસ્ત પિકલબોલ પ્લેયર્સ રમશે. જે લોકોની 8 ટીમ બનાવી ગઈ છે, જેમાં દર ટીમમાં 12 પ્લેયર છે. ટોટલ 96 લોકો આ ટુર્નામેન્ટ રમવાના છે અહીંયા. અને આ અમે એટલે યોજ્યું છે કેમ કે પિકલબોલ કરીને એક નવો સ્પોર્ટ્સ છે, એને પ્રોત્સાહન મળે બરોડામાં, ગુજરાતમાં, ઇન્ડિયામાં, અને એને સપોર્ટ મળે. સન્નીભાઈ ગુપ્તા. આ પિકલબોલની ટુર્નામેન્ટ અમે વડોદરા ખાતે વાસના બાયલી રોડ પર આવેલ સ્મેશ પિકલબોલ ક્લબ એન્ડ કેફેમાં રાખેલું છે. અને આ અહીંયા અમે લોકોએ 100 પ્લેયર્સને બધાને ઇન્વાઇટ કરીને 8 ટીમ્સ અત્યારે મૂકેલી છે. અને એ લોકોનું પ્રાઇઝ પુલ મની ઓલમોસ્ટ 5 લાખની આજુબાજુનું છે. અને આપણે હોસ્ટ માટે તમે લોકો બધા જાણતા હો તો અમે લોકો યશ, નિશિત, સન્ની અને રોહન, અમે 5 જણાએ મળીને આ પિકલબોલ ક્લબ ચાલુ કરેલું છે. અમે લોકો બધા સ્કૂલ ટાઈમથી વિદ્યાર્થીઓ બધા સાથે ભણતા, અને આ અમારું એક ડ્રીમ હતું, તો અમે અચીવ કર્યું છે. અને ધીસ ઇઝ ધી ફર્સ્ટ આપણી પિકલબોલ ટુર્નામેન્ટ આ ગ્રાઉન્ડ ઉપર આપણે કરી રહ્યા છે. કેટલા દિવસ ચાલવાની છે આ પિકલબોલ ટુર્નામેન્ટ? 2, 3 અને 4 તારીખના ચાલવાનું છે. અને એની અંદર ઘણા બધા વેરાયટીઝ અને અલગ અલગ ફિક્ચર્સના બારામાં યશ કહેશે. જી, આ ટીમ કઈ કઈ જગ્યા પરથી આવી? આ ટીમ બધી જ બરોડાની છે. બધા પ્લેયર્સ જે છે એ બરોડાના જ છે. એની અંદર આપણે વુમન્સને બી ઇન્ક્લુડ કરેલા છે. 40+ કેટેગરી છે, મિક્સ કેટેગરી છે અને સિંગલ્સ કેટેગરી છે. આ રીતે આખા ફિક્ચર્સ રાખ્યા છે. જી, તમારું? મારું નામ હર્ષ ગજેરા.